તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે જે રીતે આપણે ઓર્ગેનિક કૃષિ મેળાનું આયોજન જોયું અને ખેડૂત મિત્રોને કઈ રીતે ઓર્ગેનિક તરફ આગળ વધવું એની આપણે તમામ પ્રકારની પ્રોસેસ જોઈ. તો એના કરતા હારતા અને એક ખેડૂત પુત્ર અને પોતે ખેતીવાડીમાં ખૂબ સારું એવું મોટું નામ કમાયના એવા આપણી સાથે ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા અત્યારે જોડાઈ ચૂકેલા છે. તો એનો પરિચયની સાથે આપણે વાતચીત કરીએ કે ઓર્ગેનિકનો મેઇન હેતુ શું છે. તો તમે ખેડૂત મિત્રોને જણાવો. જેમ આપણે વાત કરી એ મુજબ અત્યારે ઓર્ગેનિક ખેડૂત હાટના નામથી રાજકોટમાં 3 દિવસ માટે એક સરસ મજાનો મહોત્સવ કર્યો છે. ઓકે. અત્યારે ઓર્ગેનિક ખેતીની ડિમાન્ડ વધતી જાય છે. ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો વધતા જાય છે. એમને પૂરતું માર્કેટ મળતું નથી. ઘઉંથી માંડીને જુવાર, બાજરો, મકાઈ હોય કે પછી કઠોળ હોય કે પછી મરી મસાલા હોય, એ ખેડૂતો ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કરે છે. પણ એમને ખબર નથી કે અમારે ક્યાં વેચવા. કારણ કે મિક્સમાં વેચી નાખે તો એનો કોઈ ફાયદો નથી. અને એની સામે ગામડાની બહાર જે શહેરમાં વસતી લોકોને હવે સભાન થયા છે કે ઓર્ગેનિક જ સાચા અર્થમાં ખોરાક છે, નહીંતર આપણે કેન્સરથી માંડીને અનેક રોગો થશે અને એ આપણને નુકસાનકારક છે. તો નિરોગી રહેવા માટે ખરેખર એ લોકોએ ડિમાન્ડ કરે છે કે અમારે ક્યાંથી આવી આઈટમ લેવી. તો આ બંનેનો એક સમન્વય કરવા માટેનો પ્લેટફોર્મ એટલે આ ઓર્ગેનિક ખેડૂત હાટ. અહીંયા ગુજરાતભરમાંથી સારા ખેડૂતો એ પોતે ખુદ ખેતી કરે છે, ઓર્ગેનિક ખેતી કરે છે, પ્રોડક્ટ કરે છે, પોતે જ એનું પેકેજિંગ કરે છે, વેલ્યુ એડિશન કરે છે. એવા અહીંયા રાખ્યા છે, એમના સ્ટોલ છે અને સમાજમાંથી દરેક સંપન્ન લોકો, બાકીના લોકો આવે છે, જુએ છે અને એમને જોઈતી વસ્તુ ખરીદે છે. તો આ પ્રકારનું એક બાયર સેલર મીટ ઉપભોક્તા અને સામે જે બનાવનાર પ્રોડક્શન કરે છે એ બંનેને મેળવવાનું કામ આ એક હાટ દ્વારા કર્યું છે, જેથી એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય, નિરોગી સમાજનું નિર્માણ થાય. તો ખેડૂત મિત્રો, જે રીતે આપણે જોયું એ રીતે ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા આપણને ઘણી બધી ખેતીવાડી વિશે માહિતી આપી અને આપણો ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મનો પણ એ ઉદ્દેશ્ય છે કે ભાઈ આવનારા સમયમાં 10 લાખ સ્માર્ટ ખેડૂત મિત્રો સુધી આપણે પહોંચવાનું છે. તો એ માત્ર ને માત્ર કાંઈ આવા અવનવા કાર્યક્રમ થકી જ આપણે સદ્ધર થઈ છે. અને વાલા ખેડૂત મિત્રો, આજ નહીં તો કાલે ઓર્ગેનિક તરફ આપણે વળવું જ પડશે, કેમ કે અવારનવાર આપણે રોગનું પ્રમાણ પણ જોતા જઈએ છીએ કે અવારનવાર રોગનું પ્રમાણ વધતું જાય છે. તો એ રીતે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ આપને સલામ કરે છે. હું ખાસ આપણા ખેડૂત પુત્રો આપણા માધ્યમથી કહેવા માગું છું કે આપણા ખેડૂત પુત્રોએ અને ખેડૂતોએ હવે ઓર્ગેનિક ખેતી તરફ વળો. તમે શહેરીજનો તૈયાર છે તમારી પાસે લેવા માટે, એટલે અમારા જેવા લોકો પ્લેટફોર્મ આપવા માટે તૈયાર છે. જરા ગભરાવમાં હિંમત રાખો. તમારી ખેતીમાં ગાય, તમારે તો ઘરે ગાય રાખો, ગૌમૂત્ર ગોબરમાંથી જીવામૃત, ઘનામૃત, જે તમારે બીજા અમૃત બનાવો એ બનાવો અને તમે પોતે ઓર્ગેનિક પ્રોડક્શન કરો તમારા કુટુંબ માટે પણ. પહેલાં તો કે તમે તો સ્વસ્થ રહો, તમારો પરિવાર સ્વસ્થ રહે એટલા માટે ઓર્ગેનિક કરો અને સાથે બાકીના લોકો માટે પણ ઉત્પાદિત કરો, જેથી કરીને તમને સારા ભાવ પણ મળશે. અને હવે સમાજ જેમ વાત કરી એમ સમાજ જાગ્યો છે, ત્યારે તમે જરાય મૂંઝાશો નહીં. અનેક લોકો, અનેક કંપનીઓ પણ તૈયાર થઈ છે કે અમારે એક્સપોર્ટ કરવું છે પણ ક્યાંથી માલ લેવો. તો તમારી પાસે આ પ્રકારનું પ્લેટફોર્મ બનાવવા માટે આ ઓર્ગેનિક ખેડૂત હાટ છે કે જ્યાંથી અનેક લોકો આવ્યા કે જેમણે કાર્ડ લઈ લીધા ખેડૂતના કે ભાઈ અમે આવતે વર્ષે તમારી પાસે ઘઉં લેશું, આવતે વર્ષે તમારી પાસેથી અમે મગફળીનું તેલ લેશું ઓર્ગેનિક, આવતે વર્ષે અમે ચણા લેશું. તો આ પ્રકારે તમે એક સુંદર વાતાવરણ બનતું જાય છે. ત્યારે તમે પણ સહયોગ આપીને, હિંમત કરીને ઓર્ગેનિક ખેતી તરફ વળો અને ખેડૂત પુત્ર જે રીતે સરસ મજાનું કામ કર્યું છે એનું મારા અભિનંદન છે. ડૉક્ટર વલ્લભ સર, આપણે આગળના સમયમાં તમારું સ્પેશિયલી ઇન્ટરવ્યૂ ગોઠવશું, જેથી કરીને તમારા 25 થી 30 મિનિટની અંદર આપણે તમામ ખેડૂત મિત્રોને માહિતી આપી શકીએ કે ભાઈ શા માટે આપણે ખેતીમાં અવારનવાર આગળ વધવું જોઈએ. ખૂબ આ જ રીતે વાલા ખેડૂત મિત્રો, જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.